તો અમદાવાદમાં પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અમદાવાદના સોલા વિસ્તારમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે। સોલામાં શિવમ રેસિડેન્સી પાસે હજી પાણી ભરાયેલા જોવા મળ્યા છે। તો વરસાદથી વિરામ મળ્યો, પરંતુ પાણી તો ત્યાંને ત્યાં જ રહ્યું। લોકોના વાહનો બંધ થઈ જાય તેટલું પાણી ભરાયેલું હતું। અમદાવાદના સોલા વિસ્તારમાં પાણી ભરાયેલી પરિસ્થિતિની અંદર લોકોએ પસાર થવું પડ્યું છે। અમદાવાદ શહેરમાં મોડી રાત્રે જે વરસાદ વરસ્યો તેને કારણે શહેરમાં ખૂબ જ પરેશાની છે। અમદાવાદના સોલા વિસ્તાર પણ આ પરેશાની લાગત નથી। ખાસ કરીને અમદાવાદના સોલા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા તેવી સ્થિતિ છે। એક તરફ કોર્પોરેશન દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, કામ ચાલુ છે, તેમાં બોર્ડ મારી દેવામાં આવ્યા છે, તો બીજી તરફ પાણી ભરાયેલી પરિસ્થિતિની અંદર લોકોએ આ જ પાણીમાંથી પસાર થવું પડે છે। કેટલાક લોકો તેમના વાહનો બંધ થઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, ક્યાં જવા નીકળ્યા હતા અને શું પરિસ્થિતિ દર વર્ષે આવું થાય છે? હું છોકરાઓ મૂકવા જાઉં છું, મોર્નિંગ સ્કૂલ હોય છે, અને ખાસ કરીને છેલ્લા 2-3 વર્ષથી હું જોઉં છું એ લોકો એવી કમેન્ટ કરતા હોય છે કે અમે રોજ આવતી વર્ષે આ મેન ડેમેજ લાઇન થઈ જશે, આ થઈ જશે, પણ કોઈ એ લોકોએ કોઈ કામ કર્યું નથી। અહીંયા સામેની સાઈડ એ લોકોએ મેન લાઈન દોરેલી છે એની પાણી કવર કરવાની, પણ એ બી ઓવરફ્લો થઈ ગઈ છે। અને સવારમાં એટલો પ્રોબ્લેમ પડે છે કે 2 થી 3 વાર તો જે છોકરાઓ હતા એ અંદર પડી બી ગયા છે, અને સ્કૂલ યુનિફોર્મ બી બગડી ગયો છે, પણ આ લોકો કોઈ કોર્પોરેશન વાળા કોઈ ધ્યાન દોરતા નથી। આવી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેરના લોકો પરેશાન થતા તમામના વાહનો છે તે બંધ થઈ ગયા છે, અને તેને કારણે લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે। તો વલસાડના મધુબન ડેમમાં વધી છે પાણીની આવક। સિઝનમાં પ્રથમ વખત ડેમના દરવાજા ખોલાયા છે। ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નદી કિનારાના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે, તો નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના વિયરના દ્રશ્યો છે। આ વિયર અત્યારે ચોમાસામાં પ્રથમ વખત જ ઓવરફ્લો થયો છે, અને કારણે દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। આપણે જણાવી દઈએ કે દમણગંગા નદીના ઉપરવાસમાં આવેલા મધુબન ડેમમાં કેચમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, આને કારણે ડેમમાં પાણીની આવક થઈ રહી છે। પરિણામે મધુબન ડેમના દરવાજા આ વખતે ચોમાસામાં પ્રથમ વખત ખોલવામાં આવ્યા છે, અને ડેમમાંથી દમણગંગા નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આથી દમણગંગા નદી અત્યારે 2 કાંઠે વહી રહી છે। પરિણામે સંઘપ્રદેશ દમણ, દાદરનગર હવેલી અને વલસાડ જિલ્લાના દમણગંગા નદી કિનારાના લોકોને એલર્ટ કરવામાં આવે છે। આમ જિલ્લાના તમામ તાલુકાઓમાં આ રીતે શ્રીકાર વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી છે। જોકે શહેરી વિસ્તારોમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। તો સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ ત્રીજા દિવસે ઓવરફ્લો। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયું છે। ડેમ ઓવરફ્લો થતાં ભોગાવો નદીમાં પાણીની આવક થઈ છે। નદીના પટમાં તેમજ નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા માટે તાકીદ। સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વરસેલા વરસાદના કારણે પ્રથમ વરસાદે છે તે સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, અને આજે સતત ત્રીજા દિવસે આ ડેમ છે ઓવરફ્લો થઈ રહ્યો છે, અને અંદાજે 4,000 ક્યુસેક પાણી છે એ ઓવરફ્લો થઈ અને ભોગાવો નદીમાં વહી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે ખાસ કરીને કે 2 દિવસ પહેલા જયારે આ ડેમ ઓવરફ્લો થયો હતો ધોળીધજા ડેમ, ત્યારે ભોગાવો નદી 2 કાંઠે આવી હતી, અને આ સતત ત્રીજા દિવસે હાલ જે છે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે, પરંતુ હજુ આ સતત ત્રીજા દિવસે આ ડેમ છે ઓવરફ્લો થઈ અને વહી રહ્યો છે। અંદાજે 4,000 ક્યુસેક પાણી છે ઓવરફ્લો થઈ અને ભોગાવો નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને નદીના પટમાં લોકોને અવર જવર ન કરવા માટે પણ તંત્ર દ્વારા તાકીદ અને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। તો છોટાઉદેપુરની ઓરસંગ નદી 2 કાંઠે। ઉપરવાસમાં વરસાદથી નદીમાં ભરપૂર આવક થઈ છે। સિઝન પ્રથમ વખત ઓરસંગ નદીમાં આવ્યું છે પૂર। ઓરસંગ નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે। તો સુરતમાંથી પસાર થતી અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે। નવા નીર સાથે નદી 2 કાંઠે વહેતી થઈ છે। મહુવાનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે। તો ચાલુ સિઝનમાં પ્રથમવાર મધર ડેમ છલકાયો છે। ડેમ છલકાતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે। તો મધર ઇન્ડિયા ડેમ વિસ્તારના લોકો માટે આશીર્વાદ સમાન। ખેડૂતો, પશુપાલકો, મહત્તમ લોકો મધર ઇન્ડિયા ડેમ પર નિર્ભર છે।
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાના પ્રથમ વરસાદે જ મેઘમહેર. જિલ્લામાં સિઝનના પ્રથમ વરસાદે જ 6 જેટલા જળાશયો છલકાઈ ગયા છે. જિલ્લાના 11 ડેમ પૈકી 6 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, જ્યારે અન્ય 5 ડેમો 70%થી વધુ ભરાઈ જતા જિલ્લામાં પ્રથમ વરસાદે જ પાણીની સમસ્યાનો અંત લાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે 11 ડેમોમાં માત્ર 25થી 28% જેટલો પાણીનો જથ્થો બચ્યો હતો અને વરસાદ ખેંચાય તો પાણીની વિકટ સ્થિતિ સર્જાવાના પણ એંધાણ હતા. પરંતુ જૂન માસના ત્રીજા સપ્તાહની શરૂઆતમાં જ સમગ્ર જિલ્લામાં મેઘમહેર થઈ હતી, જેના કારણે જળાશયો ભરાયા છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે નાયકા, ધોળીધજા, સબુરી, વાંસલ, થોરિયાળી અને વડોદ ડેમ ઓવરફ્લો થયા છે. તો નાયકા ડેમમાંથી અંદાજે 54,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ધોળીધજા ડેમમાંથી 4,000 ક્યુસેક પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. ડેમ ઉપર તેના કેચમેન્ટ એરિયામાં વધુ વરસાદના લીધે તેના ગેટ ઓપન કરી આઉટફ્લો કરવામાં આવેલ હતો, જેના લીધે ધોળીધજા ડેમ પણ ઓવરફ્લો થયેલ હતો. અને હાલની કન્ડિશન મુજબ નાયકા ડેમના તમામ દરવાજા બંધ છે, ઇનફ્લો બંધ થતા, અને ધોળીધજા ડેમ ઉપર હજી 4,000 ક્યુસેક જેવો આઉટફ્લો ચાલુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વરસાદે તે કુદરતે મેઘમહેર વરસાવતા સુરેન્દ્રનગર જિલ્લાના 11 જે મુખ્ય ડેમ છે પૈકી 6 જે ડેમ છે આ ડેમ છે ઓવરફ્લો થઈ ગયા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય 11 જળાશયો પૈકી નાયકા, ધોળીધજા, વાંસલ, થોરિયાળી, સબુરી સહિતના 6 ડેમ છે પ્રથમ વરસાદે ઓવરફ્લો થઈ ગયા છે, જ્યારે બાકીના જે 5 ડેમ છે આ 5 ડેમમાં 70%થી વધુ નવા નીરની આવક થવા પામી છે. ખાસ કરીને જૂનના પ્રથમ અને બીજા સપ્તાહમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 11 જળાશયોમાં માત્ર 20થી 25% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો હતો, ત્યારે પ્રથમ વરસાદે તે 11 પૈકી 6 જે ડેમ છે એને છલકાવી દીધા છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે પીવાના પાણીની સમસ્યા હતી આ પાણીની સમસ્યાનો અંત આવશે તેવી લોકોને આશા છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. તો વલસાડમાં ભારે વરસાદને લઈને અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પ્રભાવિત થયું છે. વલસાડ નજીક નેશનલ હાઈવે પણ ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. વલસાડના કુંડી સરોન ગામ વચ્ચે નેશનલ હાઈવે 48 પર ભરાયા છે પાણી. સુરત મુંબઈ તરફના હાઈવે પર પાણી ભરાયા છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. Had a blast. ડાંગ જિલ્લામાં અંબિકા નદી પરનો ધોધ સક્રિય થયો. સાપુતારા અને તળેટી વિસ્તારોમાં વરસાદથી અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીઓ બે કાંઠે વહેતી થઈ. ગીરા ધોધ સક્રિય થતા પ્રવાસીઓમાં આનંદ. ડાંગના સાપુતારામાં ધોધમાર વરસાદ. ગિરિમથકમાં વાતાવરણ ખુશનુમા બનતા ફરવા આવેલા પ્રવાસીઓ ખુશખુશાલ. સાપુતારાના તળેટી વિસ્તારમાં વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. ખેડૂતો ખેતી કામમાં જોતરાયા. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. વઘઈ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. માછલી ખાતડ ગામમાં કોતરમાં પાણી ભરાયા. રસ્તા પર જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ. ગિરિમથક સાપુતારામાં વરસાદ જામતા નયનરમ્ય નજારો જોવા મળ્યો. આહવા અને વઘઈમાં પણ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું. વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર. અરવલ્લીના મોડાસા પંથકમાં સરડોઈમાં ધોધમાર વરસાદ. ડુંગર પરથી આવતા પાણીમાં ગામના માર્ગો ડૂબ્યા. ધોધમાર વરસાદથી ફેલાઈ ઠંડક.